જો આ બેબી અહીંયા બેઠી છે અને આવું બધું આ રમકડા વેચે છે. જો તમે જોઈ શકો છો. બેબી રોજના કેટલા રૂપિયાના રમકડા વેચ? કેટલા રૂપિયાના રમકડા વેચે? હે 100 રૂપિયાના? જો 100 રૂપિયાના રમકડા વેચે છે, પણ 100 રૂપિયાનું શું થાય હવે? એટલે આજે આપણે એને સીધું લઈ દઈએ છીએ અને તમે જોઈ શકો છો કે જો આવા ગરીબ માણસો હોય છે એને આપણાથી બનતી મદદ આપણે કરીએ છીએ. આ દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું પુલ દરવાજે આવેલો છું અને ખાસ કરીને વાણંદ જ્ઞાતિની વાડી આવેલો સમજ્યા કે નહીં. તો અહીંયા આ બધી ફુગાને બધા રમકડા વેચી દીધી બરાબર ને? તું વેચે શું બધા રમકડા? શું તે કીધું મને? હે અટાણું લઈ દઉં હવે. એટલે ફુગા વેચતી એને મારો વિડીયો જોયો તો શું જોયું? વિડીયો જોયો મારો? સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્તો વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. અરે વાહ કિશન. થેન્ક યુ ભાઈ. તમને એમાં ફાયદો શું જોયું તારે? ભાઈ બાજરાનો લોટ આલો 1 કિલો. હું આવું હમણાં ખાંડ આપો કિલો હાલો. મારે બેની બસ પકડવી એક વાગ્યો. મરચું આલો 250 મરચું આપો હાલો. બરાબર. પછી તેલ 1 કિલો આપો હાલો. બસ હાલો તેલ 1 કિલો. પછી શું જોઈ? હવે હાબુ 1 આપી દો હાલો. નાવાનો હાલો ભાઈ, નાવાનો હાબુ 1 આપી દો બેબી હાલો. પછી આવલા ભાઈ મૂક્યા હાબુ આપી 1 આપી દો હાલો. શું જોઈ છે? અથાણું ભાઈ દો હાલો ભાઈ હાલો. અથાણું 1 આપી દો હાલો ભાઈ. બાબુ આ 1 અથાણું આપી દો હાલો. લાવો હાલો. પછી હાલો. પછી પાપડ હાલો ભાઈ, 1 પાપડ આપી દો હાલો. હા હવે બીજું હાલો ડુંગરાનું અહીંયા આવતી બેબી, અહીંયા આવતી રે. શું ભણેશ કે નહીં તું? કાંઈ નથી ભણતી? હજુ આ ભણતી નથી. ભણવાનું બેબી આપણે. શું નામ તારું? વર્ષા. વર્ષા છે ક્યાં? સતીપુરા મારે ક્યાં રે? હવે આટલું આ જે ભાઈ ચારનો જોટો આપી દો બધા. બે આપી દો ને. બે આપો ભલે ને વાપરે તમે કઈ વાંધો નહીં. હા નાવાના સાબુ 4 આપો. નાવાના 4, કપડા ધોવાના 2. હા કપડા ધોવાના 2. હા ગોળ કરી આપી દીધું. હા એ આવી ગયું. હા ભૂંગરા. હા એ ભૂંગરાનું પેકેટ આપી દીધું. આવી જાય. હા ઘઉંનો લોટ જોખવાનો. હા ના બસ 600 પીતો છે. હાલો ભાઈ 600 પીતો. દર્શક મિત્રો નમસ્કાર. જો અહીંયા તેરવી ગાય. હવે આ કંઈક વાણંદ જ્ઞાતિની વાડી અત્યારે માતાજીનો માંડવો હાલે છે. હવે આ બેબી મને જોઈને મને કે અમને કંઈક સીધું લઈ દો. પેલા 50 રૂપિયા રોકડા દીધા ને તો મૂકે નહીં, મને તમે સીધું લઈ દો. તો હવે આપણે હવે એને સીધું લઈ દીધું છે. ઘરે બધાને તમે વાપરજો અને સીધું ભાઈ જો આવા ગરીબ માણસોને તમને પણ સારું લાગે તો તમે પણ આવા બધા ગરીબ માણસોને કંઈક લઈ દો. હું તમને એની જે અહીંયા કેવી રીતે બેઠા છે એ ફુગાની દુકાન પણ હું તમને બતાવવાનો છે. રોડ ઉપર કેવી રીતે બેસીને વેપાર કરે છે એ પણ હું બતાવવાનો છું. અને અમારાથી જે થઈ શકે એટલું અમે સ્તુત્ય કાર્ય કર્યું છે. પુષ્પા બેબી હે હાલો પુષ્પા દી. હા કિલો. હાલો ખાંડ 1 કિલો. ખાંડ ને બાજરો નાખો ને. હા ખાંડ ને બાજરો નાખો. મરચું 250. હાલો મરચું 250. તેલની બોટલ. હાલો તેલની બોટલ. હા
મોટા હશે જોઈ લો. હા. એક, નાવાના સાબુ 4, નાવાના સાબુ 4 હાલો હાલો 2 કપડા ધોવાના, અને હાલો, પછી બે. જબલાવા નાખી હા પછી? પાપડ કેરી 500, હે હે? ગોળ કેરી 500 હાલો ગોળ કેરી 500 પછી પાપડનું પેકેટ 1, અને હાલો પાપડ પાપડનું પેક હા ભૂંગળાનું પેકેટ 1, ભૂંગળા હા. 250, ચા. ચા 250 અને ઘઉંનો લોટ 1 કિલો. ઘઉં લોટ 1 કિલો અને 4 વાળો આપી દે એવું તો પછી આમ એક ડબલું જાય કોઈ પણ હા. વસ્તુ આવી જાય જો મિત્રો આ બધું આપણે સીધું લઈ દીધું છે બેબીને આલે બેબી જો બસ ગોળ બજરા, મોઢું આમ બાજુ રાખે ને તારો ફોટો આવી જાય. બસ હાલો બરાબર જાઓ તમે તો હાલો જો આ બેબી અહીંયા બેઠી છે અને આવું બધું આ રમકડા વેચે છે જો તમે જોઈ શકો છો બેબી રોજના કેટલા રૂપિયાના રમકડા વેચ કેટલા રૂપિયાના રમકડા વેચે હે 100 રૂપિયાના જો 100 રૂપિયાના રમકડા વેચે છે પણ 100 રૂપિયાનું શું થાય હવે એટલે આજે આપણે એને સીધું લઈ જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે જો આવા ગરીબ માણસો હોય છે એને આપણાથી બનતી મદદ આપણે કરીએ છીએ